શિયાળો હોય તો 5 થી 6 દિવસ જેટલો સમય લાગે, ઉનાળામાં 4 થી 5 દિવસ. અને આ દ્રાવણ જો ડ્રીપ ઇરિગેશન હોય તો એ 2.5 વીઘામાં થઈ જાય. અને ફ્લડમાં આપણે સાલુમાં ધોરિયા પાણી આપતા હોય તો વીઘાથી 1.5 વીઘામાં આને પાવામાં આવે. એટલે આ દ્રાવણ એમ સમજો કે એક ટ્રેક્ટરની ટ્રોલી ખાતર નાખો ને એટલું આ દ્રાવણ કામ કરે. અને આને દર 15 દિવસે પાવામાં આવે. જ્યારે પાયામાં તમે ઘન જીવામૃત આપો, ઘન જીવામૃત આપ્યા પછી આ દ્રાવણ આપવાનું આવે. અને આનો જો છંટકાવ કરવો હોય તો 15 લીટરના પંપમાં 2 થી 2.5 લીટર આ દ્રાવણને ગાળી અને એ પંપથી એને છંટકાવ કરવાનો આવે. એનાથી રોગ જીવાતનો કંટ્રોલ થઈ જાય. ઝાડ ઉપર જે ફળઝાડ ઉપર કે આપણા કોઈ પણ પાકમાં આનો દ્રાવણનો છંટકાવ કરો એટલે એકદમ તૂરું થઈ જાય. એટલે કોઈ રોગ જીવાત એમાં આવતી નથી. એટલે આ જીવામૃત બનાવવું એ એક સરળ પદ્ધતિ છે. ટૂંકમાં છે ને ખેડૂતોને પહેલાં તો માઇન્ડથી એક રીતે તૈયાર થવું પડે કે આ જીવામૃત બનાવવું એ એટલું અઘરું નથી. અને એમાંથી ઘન જીવામૃત છે ને એ એની જ એક મેથડ છે. ટૂંકમાં 100 કિલો તમે ગાયનું સાણ લઈ લો, એને સૂકવી લો. હવે એમાં 20 લીટર તમે જીવામૃત નાખી દો અને પછી એને આસે પાળા કરી અને સૂકવી દો. સૂકવીને જ્યારે એ એકદમ ફૂંકાઈ જાય અને 20% જેટલો ભેજ રહે ત્યારે એને તમે ખેતરમાં પૂરતી ખાતર તરીકે આપી દો. આ રીતની એની મેથડ છે. અને બીજું, જ્યારે કોઈ રોગ જીવાત આવે તો પ્રાકૃતિક ખેતીમાં એના માટે અર્ક બનાવવામાં આવે છે, જેને આપણે ટેમ્પલેટ આપીને પછી વિસ્તારથી આપણે જોઈશું. તમે કઈ લખશો નહીં ને કોઈ વાંધો નહીં, મેં તમને છાપેલી આખેથી મૂકવું આપી દો. ટૂંકમાં આની મેથડ એવી છે, બીજથી લઈને ઠેક પાક તૈયાર થાય ને ત્યાં લગીની બધી સિસ્ટમ. ટૂંકમાં પ્રાકૃતિક ખેતીમાં બહારથી કાંઈ ન લાવવું પડે. એક ચણાનો લોટ અને ગોળ સિવાય બધું જ આપણે વાડી પર ઉપલબ્ધ હોય એ રીતની સીધી અને સરળ આ મેથડ છે પ્રાકૃતિક ખેતીની. આપણે આગળ સમજશું. સાહેબે મને વચ્ચે બ્રેક આપ્યો આ 2-3 વસ્તુ સમજાવવા માટે. પણ ખરેખર સાહેબનું સેશન બહુ સારું હતું. સાહેબ અમે તો 7-8 વર્ષથી એકને એકડો ઘોડી આ તમને મજા આવી ખરેખર કે ભાઈ આ ઔપચારિક રીતે ભાઈ ઊંડાણથી તમને સમજ પડે કે પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે. આભાર.